મીરા, મીરા, શું છે? જો આ મારો મિત્ર રોનક છે ને, એ તારા ભાઈ અને ભાભીને મળવા માટે ગયો હતો. પણ શું કામ? એને એવું શું કામ છે કે મારા ભાઈ પાસે ગયો હતો? હા, જો એ તારા વિશે ને મારા વિશે વાત કરવા માટે ગયો હતો, અને આ ભાઈએ તને અને મને બંનેને ઘરે બોલાવ્યા છે મળવા માટે. મારે ક્યાંય જવું નથી. આ લગ્ન કર્યા ને ત્યારે મોટી મોટી કરતી હતી કે મારા આદિત્ય જેવું તો કોઈ માણસ દુનિયામાં થાય જ નહીં. પણ કર્યું શું? 1 વર્ષથી આદિત્ય ઘરમાં બેઠો છે, કમાઈને હું ખવડાવું છું. આવા સમયે મોઢું બતાવવા જેવું નથી મારું ત્યાં. હા, તો એટલે જ તો કહું છું. અને આ ભાઈને મળીશું તો કઈ વાત થશે? અને આ 1 વર્ષથી ઘરે બેઠો છું, પ્રયત્ન તો કરું છું ને. નોકરી નથી મળતી તો હું શું કરું? મને એમ હતું કે આપણા લગ્ન થઈ જશે પછી ગમે ત્યાંથી કામ ગોતી લઈશ, પણ ખબર નહીં, તારા નસીબમાં જ નથી લખેલું. જ્યારથી તું લગ્ન કરીને આ ઘરમાં આવી છે ત્યારથી મારી જેટલી પરિસ્થિતિ ખરાબ હતી એના કરતાં પણ વધારે ખરાબ થઈ ગઈ. અરે વાહ, હા સારું કહેવાય. પોતાથી કંઈ થતું નથી અને મને બ્લેમ કરે છે. 1 વર્ષથી હું ઘર ચલાવું છું આદિ. દિવસ ને રાત મહેનત કરવી પડે છે મારે, અને તમે શું કરો છો? આખો દિવસ ઘરમાં બેઠા રહો છો. માનું છું મીરા, માનું છું કે પત્ની તરીકે તું દરેક ફરજ નિભાવે છે અને હું મારી ફરજ નથી નિભાવી શક્યો. પણ હવે ભાઈ અને ભાભી આપણને બોલાવ્યા છે તો એકવાર મળીને વાત કરી લઈએ ને. શું વાત કરું? હા, શું વાત કરું? કે તમે લોકો સાચા હતા? તમે લોકોએ જે કહ્યું હતું એ મારે કરવાનું હતું, તમારી વાતને માનવાની હતી. પણ અનફોર્ચ્યુનેટલી મેં તમારી વાત ન માની અને હવે હું મુસીબતમાં છું. મુસીબત? કા મુસીબત છે? જો આ બધું બરાબર થવા જઈ રહ્યું લાગે છે. હવે આપણા દિવસો બદલાવાના હશે. ભાઈ કદાચ સમાધાન માટે પણ બોલાવ્યા હોય, સમાધાન પણ થઈ જાય તો તું આવું બધું ન વિચારી શકે. અચ્છા, સમાધાન થઈ જશે તો ફરક શું પડશે? એટલો જ ને કે ભાઈ અને ભાભી આપણા ઘરે આવી શકે ને આપણે એના ઘરે જઈ શકીએ. પણ કમાવાનું, ભેગું કરવાનું, પોતાની જવાબદારી નિભાવવાનું, એ તો મનથી શીખવું પડે ને. એવું પણ બની શકે ને કે ભાઈ મને કોઈ નાની મોટી નોકરી પણ અપાવી દે અને હું નોકરી કરતો પણ થઈ જાઉં, અને તારે આ મતલબમાં કમાવાની ચિંતા દૂર થઈ જાય, ઘર ચલાવવાની ચિંતા પણ દૂર થઈ જાય. હું મહેનત કરીશ ને પછી, કારણ કે ભાઈએ જો મારા માટે કંઈ નોકરી ગોતી હોય તો એ સારી જ નોકરી હોય ને, પગાર પણ સારો હશે. તો વિચાર કરને, આપણી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. અને એમ પણ જો આપણા બંને વચ્ચે જે ઝઘડાઓ થાય છે એ પણ બંધ થઈ જશે. અને મોટા ભાઈ હા આપણને જો સ્વીકારી લેતા હોય તો કેટલું સારું થશે. હા, તને પણ એમની યાદ આવે છે, એ પણ તને યાદ કરતા હશે, તો હા ફરીથી ખુશીના દિવસો આવી રહ્યા છે. કહેવાની વાતો છે બધી. આ મકાન માલિક 3 મહિનાથી ભાડું માંગે છે, એ આપણાથી ભરાતું નથી. ઘરનું તમારાથી પૂરું નથી થતું, અને હવે આ ભાઈને વચ્ચે લાવીને મૂક્યો છે. ભાઈ મને પૂછે તો હું શું જવાબ આપીશ? વર્ષમાં એવું તમે શું કરી નાખ્યું કે મારી જિંદગી બદલી ગઈ, સુધરી ગઈ? બધું સાચું કહી દે, કહી દે કે હા 1 વર્ષથી હું હેરાન થાઉં છું આ ઘરમાં. આ વ્યક્તિ સાથે મેં પ્રેમ કરીને ભૂલ કરી, લગ્ન કરીને પણ ભૂલ કરી, અને મને અપનાવી લ્યો. હું રાજી ખુશીથી તને છૂટાછેડા આપી દઈશ અને કહીશ મોટા ભાઈને કે માફ કરજો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હા, તમારી બેનને તમે જ સંભાળો, બસ, એટલે બધું બરાબર. માણસની જાત છે ને ક્યારે સમજે તો નહીં જ. મોઢામાંથી એટલું નહીં બોલે કે હા હું ટ્રાય કરીશ, નોકરી કરીશ, નોકરી ગોતવાની ટ્રાય કરીશ. છૂટું કરી નાખવું છે પણ સુધરવું નથી. વાહ. જો મીરા, ઠીક છે, હવે છે ને એન્ડ કરો આ ડિસ્કશનનો. ભાઈના ઘરે જવું છે ને? ઠીક છે, જઈને મળી લેશું. હવે હું જાઉં, મારે મોડું થાય છે. હા, ક્યારે જવું છે? તું આવ પછી જઈએ. હાશ, માની તો ગઈ. અરે 1 વર્ષથી હેરાન થાઉં છું તારી પાછળ તો. હા, હવે છે ને તારો ભાઈ માની જાય ને એટલે બહુ. અને હું તો કહું છું કે હા થોડા ઘણા પૈસા આપી દે ને મને નવું મકાન લઈ દે ને તો મજા પડી જાય. પછી તું જો, પછી તો મારે ક્યાં ચિંતા જ છે. આ પેલા ભાઈ જે આવ્યા હતા, શું નામ કીધું? રોનકભાઈ. હા રોનક. એમનો ફોન હતો કે
મીરા અને આદિ સાથે એને વાત કરી છે ને એ લોકો હમણાં થોડી વારમાં મળવા આવે છે આપણને. એ ભાઈ તમને મીરાબેનનો નંબર નથી આપ્યો? નંબર તો છે જ મારી પાસે મીરાનો, પણ પણ એ લોકોએ કીધું છે કે એ હમણાં મળવા આવે છે. પણ ક્યારના તમે રાહ જોતા હોય ને એવું લાગે છે એનો. ફોન કરો ને. ક્યાં પહોંચ્યા? ધર્મેશ, મીરાબેન આવે ને તો તમે ગુસ્સો ન કરતા. હા હા, આવો. બેસ. જય શ્રી કૃષ્ણ. કેમ છો ભાઈ? પ્લીઝ મને માફ કરી દો. હું માનું છું કે મેં જે કર્યું એ બહુ મોટી ભૂલ હતી. અચાનક ઘર છોડીને જતી રહી, તમને કીધું પણ નહીં. પણ ત્યારે મને આ જ રસ્તો દેખાયો. ત્યારે મને બીજો કોઈ રસ્તો દેખાયો જ નહીં કે મારે શું કરવું જોઈએ. તમે અચાનકથી મારું ઘરથી બહાર જવાનું બંધ કરી નાખ્યું. આદિત્યને મળવાનું બંધ થયું એ વાત મારાથી સહન નથી. અને ઉતાવળે હું ઘર મૂકીને ભાગી ગઈ. મને તો ખબર જ છે કે અમારે કોઈ સંતાન નથી. તને મેં મારી બહેનની પણ મારી દીકરી તરીકે જ માની છે. અને જ્યારે પોતાનું અંગત કોઈ આવું કરે ને ત્યારે દિલમાં બહુ દુઃખ પહોંચે છે. અને તે જે આ પગલું ભર્યું મારું કાચું કાપી નાખ્યું હતું. એક દિવસ એવો નથી ગયો કે મેં મારી બહેનને યાદ ન કરી હોય. પણ તે મને દુઃખ જ એવું આપ્યું હતું કે તને એક વખત પણ મેં મળવાની કે તને સમજાવવાની કોશિશ ન કરી. પણ આજે સવારે આદિત્યનો ફ્રેન્ડ રોનક મળવા આવ્યો ને એણે કીધું ને કે મીરાની હાલત બહુ ખરાબ છે અને પૈસાને લીધે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થાય છે અને મારો કાળજાનો કટકો દુખી છે. વાડીથી ના રહેવાનો. જુઓ, માફ કરજો મને. આ બધું મારા રીતે થયું છે. તમે સાચું જ કહેતા હતા કે હું તમારી બહેનને સાચવી નહીં શકું. એવું જ થયું. હું કોઈ સારી નોકરી ન ગોતી શક્યો અને બધી ભૂલ મારી જ છે. માફ કરો મને. જો આદિત્ય, માફી માંગવાની નથી. સમય અને સંજોગો જેવા હતા કે તમને લોકોને હું સમજી ન શક્યો ને મને તમે લોકો ન સમજી શક્યા. અને આજે પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. મીરાબેન, તમે જ્યારથી આ ઘર મૂકીને ગયા ને ત્યારથી એક એક ક્ષણ અમને બહુ કઠિન લાગતી હતી. કારણ કે તમારા વગર જીવવાની અમને હેબિટ નહોતી ને. સમજી શકું છું. ત્યાં ગયા પછી ઘણીવાર મને પણ એવું થતું હતું કે ઘરે જવું છે, ભાઈ ભાભીને મળવું છે, વાત કરવી છે. પણ પછી શું થાય? માણસ જીવનમાં એક ખોટું પગલું ભરી લે પછી એની પાસે કોઈ રસ્તો નથી બચતો. ફક્ત ને ફક્ત અંદર ને અંદર મૂંઝાયા સિવાય બીજું કંઈ સૂચતું નથી. અમે લોકો ખાસ તો તમારી માફી માંગવા જ આવ્યા છીએ કે બની શકે તો પ્લીઝ માફ કરી દો. મોટા ભાઈ, કહેવાય છે ને કે માવતરની દુઆ લાગે છે, પણ ખરા અર્થમાં ખાલી દુઆ નહીં, માવતરની તો દુઆ પણ એટલી જ અસર કરે છે જેટલી દુઆ.
જ્યારથી હું ઘર છોડીને ગઈ ત્યારથી તમે કોચવાતા હશો, રડતા હશો, જીવ બાળતા હશો, અને એનું બધું જ પરિણામ અમારે ભોગવવું પડે છે. જુઓ, મારી હાલત બહુ ખરાબ છે. અમારા ઘરમાં મીરા જ કમાય છે. હું કમાય પણ કમાવાની કોશિશ કરું છું, ત્યાં કામ નથી મળતું. અને તમારી બેન આટલી મહેનત કરે છે, મારાથી હવે નથી જોવાતું. હું કહું છું કે એને થોડા દિવસ અહીંયા રાખો, પછી હું લઈ જઈશ. ના, હા, મને જેવું કામ મળી જશે ને એટલે હું એને લેવા માટે આવી જઈશ. જુઓ, હવે તમારે કામ શોધવાની કઈ જરૂર નથી. આપણી ફેક્ટરીની અંદર મેનેજરની જગ્યા ખાલી છે, એટલે આદિત્યથી સારો બીજો કોણ વ્યક્તિ મળશે જે આપણી ફેક્ટરીને સંભાળી શકે. ભાઈ, એવું કરવાની કોઈ જરૂર નથી. હા, અમે લોકો અમારી રીતે સર્વાઈવ કરતા શીખી જઈશું. ના, સાંભળ બેન, આદિત્ય પણ નોકરી શોધે છે ને આપણી ફેક્ટરીમાં પણ મેનેજરની પોસ્ટ ખાલી જ છે, તો આદિત્યથી સારો બીજો મેનેજર આપને કોણ મળી શકે? ઘરનો વ્યક્તિ હશે તો. આભાર મોટા ભાઈ, હું કરી લઈશ, દિલથી કામ કરી લઈશ. હા, તમે જે કહેશો એ કામ કરવા માટે તૈયાર છું. અરે હું તો કહું છું મને મેનેજર નહીં, પણ ત્યાં એક પટ્ટાવાળો કે પ્યુન બનાવશો ને તો પણ હું કામ કરવા માટે તૈયાર છું. કામ મળવું જોઈએ બસ. કઈ નહીં મીરા, આજે એને બહુ ટાઈમ થઈ ગયો છે, એટલે કાલ સવારે ફેક્ટરીમાં મોકલી દેજે અને બધું એને કામ બામ સમજાવી દઈશું, અને આવતીકાલથી ફેક્ટરીમાં આવવા લાગજો તમે. ચાલ મીરા, હા અમે જઈએ. એક મિનિટ ધર્મેશ, તમને ખબર છે ને કે મીરાબેનને રહેવા માટે મકાન પણ સારું નથી, તો પછી આપણે એને આપણી સાથે રાખી લઈએ. અહીંયા તમારી નજરની સામે તમારી બેન સારી સચવાશે. ભાભી, એની કોઈ જરૂર નથી. નોકરી આપીને એના માટે થેન્ક યુ. અરે ના ના, તું અહીંયા રહે ને. જો આ થોડો સમય હું નોકરી કરીશ એટલે પૈસા બચશે, એટલે મકાન પણ રાખી લઈશ, અને પછી હું તને આપણા નવા મકાનમાં લઈ જઈશ. આમ પણ આદિત્ય, મીરાને એકલાને નહીં પણ તમારે બંને અમારી સાથે જ રહેવાનું છે આ ઘરમાં જ. હું પણ હા, અને અહીંયા જ મારી નજર સામે રહેશે મારી બેન, અને ફેક્ટરીમાં પણ આપણે સાથે જવાનું રહેશે. ફેક્ટરીના કામ બાદ પણ કંઈ ફેક્ટરી બાબતે ડિસ્કશન રહેશે, અને તમે સાથે હશો તો સારું રહેશે. એટલે હું શું કહું છું કે તમે બંને અમારી સાથે જ રહેશો. આભાર. આભાર મોટા ભાઈ, આભાર. પગે લાગવાની કે આભાર માનવાની કોઈ જરૂર નથી. આ બધું છે એ મારી બેન મીરાનું જ તો છે. આ દિવસ રાત હું મહેનત કરું છું, દોડું છું, અમારી પાછળ કોણ છે? જે છે આ બધું મારી લાડકી બેન મીરાનું જ તો છે. જો હવે બધું છોડો અને તમે તમારા ઘરે જઈ તમારી બધી વસ્તુઓ લઈ અને આજે જ અહીંયા રહેવા આવી જાઓ. હવેથી આપણે બધા આ ઘરમાં સાથે જ રહીશું. હા હા, સારું. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. હા, પવાળાને ફટાફટ કહી દો.